વે કનેક્શન છે. મારું નામ કોટડિયા આધ્યા તથા મારી ટીમ એમના ખંભાળિયા પ્રિયાંશી ખોખાણી શ્રય કાસુંદરા હીર કુંડારિયા અને ખાંડી વાત કહું છે. ચાલો મિત્રો, તમે ટુ વે કનેક્શન વિશે તો જાણતા જ હશો કે આપણા ઘરની સીડી પાસે ગેસ સ્વિચ દ્વારા એક બલ્બ ઓન ઓફ કરી શકે તેને ટુ વે કનેક્શન કહેવાય. આપણે ટુ વે કનેક્શનના ભાગો જોઈએ: બલ્બ હોલ્ડર, પિન, સ્ક્રૂડ્રાઈવર, 2 એક્સ્ટ્રા વાયર, 2 સ્વિચ, જેમાં 3 ટર્મિનલ. ચાલો મિત્રો, હવે આપણે કનેક્શન જોઈએ. સૌપ્રથમ પહેલી સ્વિચનો પહેલો બોર્ડ સ્ક્રૂડ્રાઈવર ઢીલો કરીશું. ત્યારબાદ વાયર અટેચ કરી દઈશું અને સ્ક્રૂડ્રાઈવર અટેચ કરી દઈશું. ત્યારબાદ બીજી સ્વિચના પહેલા ટર્મિનલનો બોર્ડ સ્ક્રૂડ્રાઈવરે ઢીલો કરીશું. વાયર અટેચ કરી સ્ક્રૂ ટાઈટ કરી દઈશું. અને આપણે કોમન કનેક્શન કરીશું. તો મિત્રો, હવે આપણે બીજો વાયર લઈશું અને તેને પહેલી સ્વિચના ત્રીજા ટર્મિનલમાં અટેચ કરીશું. હવે આપણે વાયરના બીજા છેડાને બીજી સ્વિચના ત્રીજા ટર્મિનલમાં અટેચ કરીશું. કનેક્શન કરીશું. ત્યારબાદ આપણે લેમ્પ હોલ્ડરના પહેલા વાયર અને પિનના પહેલા વાયરને આપણે જોઈન્ટ કરીશું. ત્યારબાદ આપણે પિનના બીજા વાયરને બીજી સ્વિચના બીજા ટર્મિનલમાં જોડીશું. ત્યારબાદ આપણે લેમ્પ હોલ્ડરના બીજા વાયરને પહેલી સ્વિચના બીજા ટર્મિનલમાં જોઈન્ટ કરીશું. અને ત્યારબાદ આપણે તેને ફિટ કરીશું. હવે આપણે ટુ વે કનેક્શન મોડેલમાં ફિટ કરીશું. તો હવે આપણે ટુ વે કનેક્શન કરી લીધા છે, તેને આપણે મોડેલમાં ફિટ કરીશું. તમે જોઈ શકો છો એક સ્વિચ દ્વારા ઓન તથા બીજી સ્વિચ દ્વારા ઓફ થાય છે. થેન્ક યુ. માત્ર મિત્રો, અમે ધોરણ 6 માં અભ્યાસ કરીએ છીએ. આજના અમારા પ્રોજેક્ટનું નામ છે ટુ વે કનેક્શન. મારું નામ સાણંદિયા ટ્રાવેલ છે અને અમારા બીજા ગ્રુપ મેમ્બર્સનું નામ પટેલ વેદ, સાંજા, કાવ્યા, રૈયાણી વેદ અને સાદર વિદ્યા. ચાલો મિત્રો, આપણે જોઈએ ટુ વે કનેક્શન માં કઈ કઈ વસ્તુની જરૂર પડે છે. લેમ્પ હોલ્ડર, સ્વિચ, 3 ટર્મિનલ વાળી, સ્ક્રૂડ્રાઈવર, પિન, 2 પિન અને થોડા વાયર. તો ચાલો મિત્રો, આપણે જોઈએ કે ટુ વે કનેક્શન કરીએ. તો સૌપ્રથમ આપણે 3 ટર્મિનલ વાળી સ્વિચ લઈશું. 2 સ્વિચ લઈશું. પહેલી સ્વિચના ટર્મિનલને ખોલી તેમાં વાયર જોડીશું. અને બીજી સ્વિચના પહેલા ટર્મિનલને ખોલી વાયર જોડીશું. બીજી સ્વિચના પહેલા ટર્મિનલને ખોલી તેમાં વાયર જોઈન્ટ કરીશું. આ પહેલી સ્વિચના ત્રીજા ટર્મિનલને ખોલી અને બીજી સ્વિચના ત્રીજા ટર્મિનલને ખોલી વાયરનો છેડો ત્રીજા ટર્મિનલ સાથે જોઈન્ટ કરીશું. તો આ કનેક્શનને કોમન કનેક્શન કહીશું. તો હવે આપણે લેમ્પ હોલ્ડરનો એક વાયર અને 2 પિનનો એક વાયર જોઈન્ટ કરીશું. હવે આપણે 2 પિનનો એક વાયર લઈ અને બીજી સ્વિચના બીજા ટર્મિનલમાં જોઈન્ટ કરીશું.
પછી વાયર જોડી દીધા બાદ તેને સ્ક્રૂડ્રાઈવરની મદદથી ટાઈટ કરીશું. પછી આપણે લેમ્પ હોલ્ડરનો એક વાયર લઈ તેને પહેલી સ્વિચના બીજા ટર્મિનલમાં જોઈન્ટ કરીશું. સ્ક્રૂડ્રાઈવરની મદદથી ટાઈટ કરી દઈશું. આપણે 2-way કનેક્શન રેડી છે તો હવે આપણે આને 3D મોડેલમાં જોઈશું. તો હવે આનો યુઝ કઈ રીતે થાય તે જોઈએ. તો સીડી ચડ્યા પહેલા સ્વિચ ઓન કરીશું અને સીડી ચડ્યા બાદ સ્વિચ ઓફ કરીશું. આ જ રીતે સીડી ઉતર્યા પહેલા સ્વિચ ઓન કરીશું અને સીડી ઉતર્યા બાદ સ્વિચ ઓફ કરીશું. આ પરથી ખબર પડે છે કે બે સ્વિચથી એક લેમ્પને ઓન ઓફ કરી શકીએ છીએ અને એક સ્વિચથી પણ લેમ્પને ઓન ઓફ કરી શકીએ છીએ. થેન્ક યુ. મિત્રો અમે ધોરણ 6 માં અભ્યાસ કરીએ છીએ. અમારા પ્રોજેક્ટનું નામ ટુ-વે કનેક્શન છે. મારું નામ હશે તાસા, મારું મિત્રનું નામ હશે તાસીસ, મારું તાસીસ, મસલ કરો અને મસલ નહીં છે. મિત્રો ટુ-વે કનેક્શન કરવા માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે તેના ટુ-વે કનેક્શન કરવું લેમ્પ, લેમ્પ હોલ્ડર, 3 ટર્મિનલ વાળી બે સ્વિચ, 2 પિન, સ્ક્રૂડ્રાઈવર અને થોડા વાયરની જરૂર પડશે. તો ચાલો મિત્રો આપણે ટુ-વે કનેક્શન કરીએ. તો પહેલી સ્વિચના પહેલા ટર્મિનલ સાથે વાયરને ફિટ કરીશું. વાયરને બીજી સ્વિચના પહેલા ટર્મિનલ સાથે ફિટ કરીશું. આવી જ રીતે બીજા વાયરને પહેલી સ્વિચના ત્રીજા ટર્મિનલ સાથે ફિટ કરીશું. બીજી સ્વિચના ત્રીજા ટર્મિનલ સાથે વાયરને ફિટ કરીશું. આ કનેક્શનને કોમન કનેક્શન કહેવાય છે. ચાલો મિત્રો લેમ્પ હોલ્ડરનો એક વાયર અને ટૂપીનો એક વાયરને જોડીશું. આવી રીતે પહેલી સ્વિચના બીજા ટર્મિનલને સ્ક્રૂડ્રાઈવરની મદદથી યુઝ કરીશું અને ટૂપીના બીજા વાયરને તેમાં જોડીશું. આવી રીતે લેમ્પ હોલ્ડરનો એક વાયર અને ટૂપીના બીજા ટર્મિનલમાં સ્ક્રૂડ્રાઈવરની મદદથી ખોલીશું. લેમ્પ હોલ્ડરનો એક વાયર અને તેમાં જોડીશું. ફિટ કરીશું. તો હવે આપણા 2-વે કનેક્શન રેડી થઈ ગયા છે. તો હવે આપણે એને 3D મોડેલમાં ગોઠવીશું. તો હવે આપણે 3D મોડેલમાં આપણે કનેક્શનને ફિટ કરી દીધા છે. તો હવે આપણે તેને એકવાર યુઝ કરીને જોઈશું. તો આપણે અહીંથી સીડી ચડીશું અને અહીંથી આપણે સ્વિચને ચાલુ કરશું. પછી આપણે સીડી ચડીને અહીંયાથી આપણે એને બંધ કરીશું અને આપણે સીડી ઉતરતા વખતે અહીંથી ચાલુ કરીશું સ્વિચને અને અહીંથી આપણે તેને બંધ કરીશું. તો આનાથી આપણને ખબર પડે છે કે બે સ્વિચથી એક લેમ્પને ઓન ઓફ કરી શકાય છે અને એક સ્વિચથી પણ આપણે લેમ્પને કંટ્રોલ ઓન ઓફ કરી શકીએ છીએ. થેન્ક યુ. ધન્યવાદ મિત્રો. અમે ધોરણ 6 માં ભણીએ છીએ. અમારા પ્રોજેક્ટનું નામ છે ટુ-વે કનેક્શન. મારું નામ છે પ્રકાશ પરમાર. મારા મિત્રોનું નામ છે દશાની નામ બોજાની પૂર્વજ ઓથી વ્રજ અને દશા અધ્યાત્મ દેવણી. ચાલો મિત્રો આપણે જોઈએ ટુ-વે કનેક્શનમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે. લેમ્પ હોલ્ડર, બે સ્વિચ, 3 ટર્મિનલ વાળી એક સ્ક્રૂડ્રાઈવર અને 2 પિન ને થોડા વાયર. હવે આપણે શરૂ કરીએ ટુ-વે કનેક્શન. આપણે તેના માટે બે સ્વિચ લઈશું અને પહેલી
કરીશું અને તેમાં વાયર જોઈન્ટ કરીશું. વાયર જોઈન્ટ કર્યા બાદ આપણે બીજી સ્વિચના ત્રીજા ટર્મિનલને ટ્રાય કરીશું. આવી રીતે આ બે કનેક્શનને કોમન કનેક્શન કહે છે. ચાલો મિત્રો, હવે આપણે પિનના પર એક વાયરને અને લેફ્ટના પર એક વાયરને બંનેને જોઈન્ટ કરીશું. પછી આપણે પિનનો બીજો વાયર અને લેફ્ટ પછી આપણે સ્ક્રૂડ્રાઈવરની મદદથી પહેલી સ્વિચના બીજા ટર્મિનલને લૂઝ કરીશું અને લેમ્પ હોલ્ડરના બીજા વાયરને તેમાં ફિક્સ કરીશું. પછી આપણે પિનનો પર બીજો વાયર લેશું અને તેને બીજી સ્વિચના બીજા ટર્મિનલમાં ફિટ કરીશું. તો આપણે ટુ-વે કનેક્શન તો થઈ ગયા છે મિત્રો. તો ચાલો આપણે આને 3D મોડલમાં અટેચ કરીએ. હવે આપણે આને 3D મોડલમાં કનેક્ટ કરી દીધા છે. તો ચાલો હવે આપણે જોઈએ કે આ કઈ રીતે વર્કિંગ કરે છે. આપણે સીડી ચૂંટ્યા પહેલા સ્વિચ ઓન કરીશું અને સીડી ચૂંટ્યા બાદ સ્વિચ ઓફ કરીશું. તો આવી રીતે સીડી ચૂંટીને સ્વિચ ઓન કરીશું અને સીડી ચૂંટ્યા પહેલા આપણે સ્વિચ ઓફ કરીશું. તો આ રીતે આપણે બે સ્વિચથી એક લેમ્પને યુઝ કરી શકીએ છીએ અને એક સ્વિચથી પણ તમે એક લેમ્પનો યુઝ કરી શકો છો. થેન્ક યુ. વંદે માતરમ મિત્રો, અમે ધોરણ 6 માં અભ્યાસ કર્યો છે. મારા પ્રોજેક્ટનું નામ ટુ-વે કનેક્શન છે. મારું નામ વાઘેલા ભવ્યા, મારા મિત્રનું નામ વાઘેલા સિયા, સુકલિયા ધાર્મી, સુમરા ઈશાન અને સોરિયા શ્રુત. તો મિત્રો, આપણે ટુ-વે કનેક્શન કરવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે તે આપણે જોઈએ. ટુ-વે કનેક્શન કરવા માટે લેમ્પ હોલ્ડર, બે સ્વિચ, 3 ટર્મિનલ, 2 પિન, થોડા વાયર અને સ્ક્રૂડ્રાઈવરની જરૂર પડશે. તો ચાલો મિત્રો, હવે આપણે ટુ-વે કનેક્શન ચાલુ કરીએ. સ્ક્રૂડ્રાઈવરની મદદથી આપણે પહેલી સ્વિચના પહેલા ટર્મિનલને થોડું લૂઝ કરીશું અને વાયર ફિટ અંદર નાખી સ્ક્રૂડ્રાઈવરને બંધ કરીશું. સ્ક્રૂડ્રાઈવરની મદદથી બીજી સ્વિચના પહેલા ટર્મિનલને સ્ક્રૂડ્રાઈવરની મદદથી ખોલીશું. પછી વાયર અંદર નાખી સ્ક્રૂડ્રાઈવરની મદદથી બંધ કરીશું. બીજો વાયર લઈ સ્ક્રૂડ્રાઈવરની મદદથી પહેલી સ્વિચના ત્રીજા ટર્મિનલને લૂઝ કરી વાયરને અંદર નાખી બંધ કરીશું. બીજી સ્વિચના ત્રીજા ટર્મિનલને લૂઝ કરી વાયરને અંદર નાખી ફિટ કરીશું. આને કનેક્શન કે તો ચાલો મિત્રો, હવે આપણે 2 પિનનો એક છેડો અને લેમ્પ હોલ્ડરનો એક છેડો જોડી દઈશું. તેવી જ રીતે લેમ્પ હોલ્ડરનો એક છેડો પહેલી સ્વિચના બીજા ટર્મિનલમાં ફિટ કરીશું. તેવી જ રીતે 2 પિનના બીજા છેડાને બીજી સ્વિચના બીજા ટર્મિનલમાં ફિટ કરીશું. તો મિત્રો, આપણે ટુ-વે કનેક્શન તો થઈ ગયા છે. તેને આપણે 3D મોડલમાં ફિટ કરીશું. આપણો મોડલ 3D માં કનેક્ટ થઈ ગયું છે. હવે આપણે તેને યુઝ કરીને જોઈએ. સીડી ચડતી વખતે સ્વિચને ઓન કરીશું અને સીડી ચડ્યા બાદ સ્વિચને ઓફ કરી દઈશું. સીડી ઉતર્યા પહેલા સ્વિચને ઓન કરીશું અને સીડી ઉતર્યા બાદ સ્વિચને ઓફ કરી દઈશું. આ રીતે એક લેમ્પને બે સ્વિચની મદદથી ઓન ઓફ કરી શકાય છે અને એક સ્વિચની મદદથી પણ લેમ્પને ઓન ઓફ કરી શકાય છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અમે ધોરણ 6 માં ભણીએ છીએ. અમારા પ્રોજેક્ટનું નામ છે સ્ટેરકેસ કનેક્શન. મારું નામ છે પટેલ અવી, મારા મિત્રનું નામ છે મિર્ઝા મંથન, પડસુંબિયા યશ, પડસુંબિયા મિત અને વાટસુંબિયા સીમા. તો મિત્રો, આપણે જાણીએ સ્ટેરકેસ કનેક્શન કરવા માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે. લેમ્પ હોલ્ડર, બે સ્વિચ, 3 ટર્મિનલ વાળી, એક સ્ક્રૂડ્રાઈવર અને 2 પિન અને થોડા વાયર.
ચાલો મિત્રો આપણે સ્ટેટ કેસ કનેક્શન શરૂ કરીએ. પહેલા બે સ્વિચ લેવા 3 ટર્મિનલ વાળી તેને પહેલી સ્વિચના પહેલા ટર્મિનલ સાથે વાયરને ફીટ કરીશું. બીજી સ્વિચના પહેલા ટર્મિનલ સાથે તે વાયરને ફીટ કરીશું. બીજા વાયરને પહેલી સ્વિચના ત્રીજા ટર્મિનલ સાથે ફીટ કરીશું. અને બીજી સ્વિચના ત્રીજા ટર્મિનલ સાથે બીજા વાયરને ફીટ કરીશું. મિત્રો આ કનેક્શનને કોમન કનેક્શન કહે છે. તો ચાલો મિત્રો આપણે લેમ્પ હોલ્ડરનો એક વાયર અને 2 પિનનો એક વાયરને જોઈન્ટ કરીએ. અને લેમ્પ હોલ્ડરના એક વાયરને બીજી સ્વિચના બીજા ટર્મિનલ સાથે જોઈન્ટ કરીશું. અને 2 પિનનો એક વાયર લઈ એને પહેલી સ્વિચના બીજા ટર્મિનલ સાથે જોઈન્ટ કરીશું. હવે આપણું લેટેસ્ટ કનેક્શન કમ્પ્લીટ કરી દીધું. હવે આપણે 3D મોડેલમાં ગોઠવીશું. જ્યારે આપણે સીડી પર ચડ્યા પહેલા આપણે સ્વિચને ઓન કરીશું. સીડી પર ચડ્યા બાદ એને ઓફ કરીશું. અને સીડી પર ઉતર્યા બાદ સ્વિચને ઓન કરીશું. અને સીડી ઉતર્યા બાદ એને ઓફ કરીશું. તો આ રીતે બે સ્વિચથી આપણે એક બલ્બને ઓન અને ઓફ કરી શકીએ છીએ અને એક સ્વિચથી આપણે બલ્બને ઓન અને ઓફ કરી શકીએ છીએ. થેન્ક યુ. અમે ધોરણ 6 માં અભ્યાસ કરીએ છીએ. અમારો પ્રોજેક્ટનું નામ ટુ-વે કનેક્શન છે. મારું નામ કોટોડિયા માહી છે. મારા મિત્રોનું નામ વિનોદભાઈ મંથ, વાસણિયા નક્ષ અને વિરમભાઈ હિતાજ. હાલો મિત્રો, હવે આપણે જોઈશું ટુ-વે કનેક્શન માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે. લેમ્પ હોલ્ડર, વાયર, 2 પિન જે 3 ટર્મિનલ વાયર હોય, સ્ક્રૂડ્રાઈવર અને 2 પિન હોય. ચાલો મિત્રો આપણે ટુ-વે કનેક્શન કરવાની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે બે સ્વિચ લઈશું અને આ રીતે ગોઠવશું. ત્યારબાદ સ્ક્રૂ મદદની મદદથી પહેલી સ્વિચના પહેલા ટર્મિનલને લૂઝ કરી એમાં વાયર અટેચ કરીશું. બીજી સ્વિચના પહેલા ટર્મિનલના સ્ક્રૂને સ્ક્રૂડ્રાઈવરની મદદથી લૂઝ કરી વાયર અટેચ કરી સ્ક્રૂડ્રાઈવરની મદદથી નળને ફિટ કરીશું. ત્યારબાદ બીજો વાયર લઈને પહેલી સ્વિચના ત્રીજા ટર્મિનલને સ્ક્રૂડ્રાઈવરની મદદથી લૂઝ કરી વાયરને અટેચ કરી સ્ક્રૂડ્રાઈવરની મદદથી બોલને ફિટ કરીશું. ત્યારબાદ બીજી સ્વિચને છેલ્લા ટર્મિનલને સ્ક્રૂડ્રાઈવરના મદદથી બોલને લૂઝ કરી વાયરને અટેચ કરી ફિટ કરીશું. આ કનેક્શન કોમન કનેક્શન થાય છે. તો મિત્રો હવે આપણે 2 પિનનો એક વાયર અને લેમ્પ હોલ્ડરનો એક વાયરને સાથે જોઈન્ટ કરીશું. હવે 2 પિનના એક વાયરને પહેલી સ્વિચના બીજા ટર્મિનલને લૂઝ કરી તેને અટેચ કરીશું. અને ત્યારબાદ સ્ક્રૂને ટાઈટ કરી દઈશું. હવે આપણે લેમ્પ હોલ્ડરના એક વાયરને લઈને તેને બીજી સ્વિચના બીજા ટર્મિનલમાં અટેચ કરીશું.
થેન્ક યુ. નમસ્તે મિત્રો, અમે ધોરણ 6 માં અભ્યાસ કરીએ છીએ. આજનો અમારો પ્રોજેક્ટ ટુ વે કનેક્શન છે. મારું નામ સંજય ધર્મ છે. મારા મિત્રનું નામ ભાગ્ય રેડિયો મકાશા પ્રથા માનવીયા ખુશ લોડિયા સિયામ કોટડિયા યસ. તો આપણે ટુ વે કનેક્શન કરવા માટેની વસ્તુઓ જોઈશે. પહેલા બે સ્વિચ, ટર્મિનલ વાળી પિન, રેમ બોર્ડર, સ્ક્રૂડ્રાઈવર, વાયર કનેક્શન કરવા માટે. તો મિત્રો તમને ખબર છે કે ટુ વે કનેક્શન ક્યાં હોય છે? આપણે જ્યારે સ્વિચ કરીએ ત્યારે એના સ્વિચને ઓન કરીએ છીએ, અને જ્યારે આપણે કરી લઈએ ત્યારે ઓફ કરીએ છીએ સ્વિચને, ત્યારે બે સ્વિચથી લેમ્પને ઓન ઓફ કરીએ છીએ. તો મિત્રો ચાલો આપણે ટુ વે કનેક્શન કરવાનું શરૂ કરીએ. તો પહેલી સ્વિચના પહેલા ટર્મિનલના સ્ક્રૂને થોડો લૂઝ કરી વાયર મૂકીશું. વાયર મૂક્યા બાદ સ્ક્રૂને ફિટ કરી દઈશું. તો વાયર ફિટ થઈ ગયો છે. તેમજ બીજી સ્વિચના પહેલા ટર્મિનલના સ્ક્રૂને થોડો લૂઝ કરી તેમાં વાયર મૂકીશું. વાયર મૂક્યા બાદ સ્ક્રૂને આપણે ફિટ કરી દઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો કનેક્શન તૈયાર થઈ ગયા છે. તો આ કનેક્શનને આપણે કોમન કનેક્શન કહીશું. તો મિત્રો હવે આપણે બીજો વાયર લેશું જેના બંને છેડા ઓપન જ છે. તો હવે આપણે પહેલી સ્વિચના પહેલા, બીજા અને ત્રીજા ટર્મિનલના સ્ક્રૂને સ્ક્રૂડ્રાઈવરની મદદથી સ્ક્રૂને થોડો લૂઝ કરી તેમાં વાયર મૂકીશું. તેને હવે આપણે સ્ક્રૂડ્રાઈવરની મદદથી ફિટ કરી દઈશું. મિત્રો વાયર ફિટ થઈ ગયા છે. તે જ રીતે આપણે બીજી સ્વિચના પહેલા, બીજા અને ત્રીજા ટર્મિનલને સ્ક્રૂડ્રાઈવરની મદદથી સ્ક્રૂને થોડો લૂઝ કરી તેમાં વાયર મૂકી સ્ક્રૂડ્રાઈવરની મદદથી સ્ક્રૂને ફિટ કરી દઈશું. મિત્રો વાયર પિનમાં લાગી ગયા છે. આ કનેક્શનને આપણે કોમન કનેક્શન કહીશું. એક પિનનો વાયર અને એક લેમ્પ હોલ્ડરનો વાયર તે બંનેને એકસાથે અટેચ કરીશું. તો મિત્રો હવે આપણે એક લેમ્પ હોલ્ડરનો વાયર લેશું અને પહેલી સ્વિચના પહેલા, બીજા ટર્મિનલને સ્ક્રૂડ્રાઈવરની મદદથી થોડો લૂઝ કરીશું અને તેમાં વાયર મૂકીશું. સ્ક્રૂડ્રાઈવરની મદદથી સ્ક્રૂને થોડો ફિટ કરી દઈશું. તો બીજી સ્વિચના બીજા ટર્મિનલને થોડો લૂઝ કરી તેમાં પિનનો વાયર ફિટ કરીશું અને સ્ક્રૂડ્રાઈવરની મદદથી તેને ફિટ કરી દઈશું. તો મિત્રો આપણા કનેક્શન તૈયાર થઈ ગયા છે. તો તેને આપણે મોબાઈલમાં મૂકીશું. તો મિત્રો એક સ્વિચથી લેમ્પ ઓન કરીને બીજી સ્વિચથી લેમ્પ ઓફ કરી શકીએ છીએ. તેમજ એક સ્વિચથી લેમ્પ ઓન અને ઓફ કરી શકીએ છીએ. પહેલી મને માત્ર હું છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરું છું. આ પ્રોજેક્ટનું નામ ટુ વે કનેક્શન છે. મારું નામ ડાક્ટર રુચિકા, મારા ટીમ મેમ્બરનું નામ ગામી માલવો, કારડિયા દોસ, કુંડારિયા ઓમ, કાસુંદ્રા અને ફુલગરિયા જય કાનંદીએ છે. તો મિત્રો તમે ટુ વે કનેક્શન વિશે જાણતા જશો કે આપણા ઘરની સીડી પાસે હોય છે બે સ્વિચ વડે એક બલ્બને ચાલુ બંધ કરી શકાય છે. તેને ટુ વે કનેક્શન કહે છે. તો ચાલો મિત્રો આપણે ટુ વે કનેક્શનના પાઠ જોઈએ.
તો હવે બલ્બ હોલ્ડરના એક વાયર અને પિનના એક વાયરને જોઈન્ટ કરીશું. ત્યારબાદ પિનના બીજા વાયરને પહેલી સ્વિચના બીજા ટર્મિનલમાં જોઈન્ટ કરીશું. પછી લેમ્પ હોલ્ડરના પહેલા વાયરને બીજી સ્વિચના બીજા ટર્મિનલમાં જોઈન્ટ. મિત્રો ટુ વે કનેક્શન તૈયાર છે. આપણે તેને મોડેલમાં ફિટ કરીશું. મિત્રો આપણા કનેક્શન આપણે મોડેલમાં ફિટ કરી દીધા છે. આપણે તેને જોઈશું. મિત્રો એક સ્વિચ દ્વારા બલ્બ ઓન થાય છે, બીજી સ્વિચ દ્વારા બલ્બ ઓફ થાય છે. થેન્ક યુ. વંદે માતરમ. અમે ધોરણ 6 માં અભ્યાસ કરી છે. આજના પ્રોજેક્ટનું નામ ટુ વે કનેક્શન છે. મારું નામ કુંડારિયા સૌમ્યા છે તથા મારા ટીમ મેમ્બરનું નામ કુંડારિયા વિશ્વા, નકુંબાર, રુદ્ર, રૂપાલા દેવ, હેપી ને શાંતિ છે. તો મિત્રો તમે ટુ વે કનેક્શન વિશે તો જાણતા છો. તો તે આપણા વીસીડી પાસે હોય છે. બે સ્વિચ દ્વારા એક લેમ્પને ચાલુ અને બંધ કરીએ છીએ. તેને ટુ વે કનેક્શન કહેવાય છે. ચાલો મિત્રો, હવે આપણે ટુ વે કનેક્શનમાં વપરાતા સાધનો જોઈએ. તેના માટે બલ્બ હોલ્ડર, વાયર, 3 પિન વાળી બે સ્વિચ, સ્ક્રૂડ્રાઈવર ને એક સીપની જરૂર પડશે. ચાલો મિત્રો, આપણે ટુ વે કનેક્શન શીખીશું. તો આપણે પહેલા એક વાયર લઈશું, તેને પહેલી સ્વિચના પહેલા ટર્મિનલ સાથે જોઈન્ટ કરવા માટે સ્ક્રૂડ્રાઈવર વડે તેને ઢીલો કરીશું. ત્યારબાદ તેમાં વાયર આપણે અટેચ કરીશું અને સ્ક્રૂડ્રાઈવરને ફિટ કરી દઈશું. સ્ક્રૂને ફિટ કરી દઈશું. ત્યારબાદ આપણે તેના બીજા છેડાને સ્વિચના પહેલા ટર્મિનલ વડે તેના વાયર નાખીશું અને તેને ફિટ કરી દઈશું. આને કહીશું આપણે કોમન કનેક્શન. ચાલો મિત્રો, આપણે બીજો વાયર લેશું, તેને પહેલી સ્વિચના ત્રીજા ટર્મિનલમાં ફિટ કરીશું. સ્ક્રૂડ્રાઈવર તેને ઢીલો કરી દઈશું. પછી આપણે વાયરના બીજા છેડાને બીજી સ્વિચના ત્રીજા ટર્મિનલમાં ફિટ કરી દઈશું. ચાલો આને આપણે કોમન કરીશું. હવે આપણે પિન હોલ્ડરના પહેલા વાયર અને બલ્બ હોલ્ડરના પહેલા વાયરને જોઈન્ટ કરીશું. પછી આપણે પિનના પહેલા વાયરને પહેલી સ્વિચના બીજા ટર્મિનલને ઢીલો કરીશું અને આપણે તે વાયરને અટેચ કરીશું. પછી એ સ્ક્રૂને આપણે ટાઈટ કરી દઈશું. પછી આપણે બલ્બ હોલ્ડરના બીજા વાયરને બીજી સ્વિચના બીજા ટર્મિનલને ઢીલો કરીશું અને વાયરને તેમાં અટેચ કરીશું. પછી સ્ક્રૂને ટાઈટ કરી દઈશું. મિત્રો ટુ વે કનેક્શન તૈયાર થઈ ગયું છે. તેને આપણે મોડેલમાં ફિટ કરીએ. મિત્રો આપણે ટુ વે કનેક્શનને મોડેલમાં ફિટ કરી દીધી. હવે તેને જોઈશું કે સ્વિચ દ્વારા એક સ્વિચ દ્વારા તેને ઓન કરીશું અને બીજી સ્વિચ દ્વારા ઓફ કરીશું. થેન્ક યુ. ચાલો મિત્રો, મારું નામ બાબરવા વખત છે. મારા પ્રોજેક્ટનું નામ ટુ વે કનેક્શન છે. હું ધોરણ 6 તેમાં અભ્યાસ કરું છું. મારા ટીમ મેમ્બરનું નામ અગારાખિયા, બાબરવા કુશ, ભોલડિયા જીયા, પેરવાલિયા હિલ અને બારડિયા માગી છે. મિત્રો, તમને તો ખબર જ હશે, ટુ વે કનેક્શન આપણે ઘરની સીડી પાસે બે સ્વિચ દ્વારા બલ્બ ઓન અને ઓફ કરી શકીએ છીએ. તેને ટુ વે કનેક્શન કહેવાય છે. હવે આપણે ટુ વે કનેક્શન બનાવવા માટે શું થશે? લેમ્પ હોલ્ડર, એક્સ્ટ્રા વાયર્સ, બે પિન્સ, સ્ક્રૂડ્રાઈવર અને એક પિન. ચાલો મિત્રો, હવે આપણે ટુ વે કનેક્શન કરતા શીખીએ. એક સ્વિચના પહેલા ટર્મિનલને બોલ લૂઝ કરી
બોલને લૂઝ કરો. પછી વાયરના બીજો છેડો સ્વિચના પહેલા ટર્મિનલમાં અટેચ કરી સ્ક્રૂ ડ્રાઈવરની મદદથી સ્ક્રૂ ફિટ કરી દો. ત્યારબાદ આપણે બીજો વાયર લઈશું, તેના બંને છેડા ઉપર કરીશું. ત્યારબાદ આપણે પહેલી સ્વિચના બીજા ટર્મિનલ કરી વાયરને તેમાં જોઈન્ટ કરીશું અને સ્ક્રૂને ફિટ કરીશું. ત્યારબાદ આપણે બીજી સ્વિચના બીજા ટર્મિનલનો સ્ક્રૂ અને વાયરને તેમાં ફિટ કરી જોઈન્ટ કરીશું અને સ્ક્રૂ ટાઈટ કરીશું. આને કોમન કનેક્શન કહે છે. બલ્બ હોલ્ડરના પહેલા વાયરને અને પિનના પહેલા વાયરને જોડીશું. ત્યારબાદ આપણે પિનના બીજા વાયરને પહેલી સ્વિચના બીજા ટર્મિનલમાં જોઈન્ટ કરીશું અને ફિટ કરી દઈશું. ત્યારબાદ બલ્બ હોલ્ડરનો બીજો વાયર બીજી સ્વિચના બીજા ટર્મિનલમાં જોઈન્ટ કરીશું. ત્યારબાદ આપણે સ્ક્રૂને ફિટ કરી દઈશું. તેને આપણે મોડલ જે ટુ વે કનેક્શન થયા છે તેને આપણે મોડલમાં દેખાડીશું. એક સ્વિચ દ્વારા એને ઓન કરીશું અને એક સ્વિચ દ્વારા એને ઓફ કરીશું. થેન્ક યુ. નમસ્તે મિત્રો, અમે ધોરણ 6 માં અભ્યાસ કરીએ છીએ. આજનો અમારો પ્રોજેક્ટ છે ટુ વે કનેક્શન. મારું નામ દેવમુરારી મૌલિક છે. મારા મિત્રોનું નામ ગોગત્રા વેદ, રામકુમાર મેની, ગોધવિયા વિશ્વા, જીવાણી માની અને જોશી કિંગલ છે. તો મિત્રો, હવે આપણે ટુ વે કનેક્શન કરવા માટેની વસ્તુઓ જોઈશે. એક લેમ્પ હોલ્ડર, એક પિન, એક સ્ક્રૂડ્રાઈવર, વાયર અને બે સ્વિચ કે જે ત્રણ ટર્મિનલ છે. તો મિત્રો ટુ વે કનેક્શન આપણા ઘરમાં જ હોય છે, પણ તે ક્યાં હોય છે તે કોઈને ખબર છે? તો આપણે જ્યારે સીડી ચડીએ છીએ ત્યારે આપણે સ્વિચને ઓન કરીએ છીએ. જ્યારે આપણે સીડી ચડી જઈએ છીએ ત્યારે સ્વિચને ઓફ કરીએ છીએ. એટલે કે એક લેમ્પ દ્વારા બે સ્વિચને ઓન ઓફ કરી શકીએ છીએ. અને હા, આ કનેક્શન આપણે બેડરૂમમાં પણ હોય છે, જ્યારે આપણે તેને ઓન ઓફ કરવા યુઝ કરીએ છીએ. તો મિત્રો, આપણે ટુ વે કનેક્શન કરવાની શરૂઆત કરીએ. તો મિત્રો, આપણે એક પિન લઈશું, જેમાં પહેલો હોલ્ડરમાં એક વાયર નાખીશું. તેને સ્ક્રૂડ્રાઈવરની મદદથી ટાઈટ કરીશું. તેમાં બીજી પિન લઈશું, તેમાં પણ એ જ રીતે વાયર નાખીશું.
વસ્તુ જોશું. 3 ટર્મિનલ બે સ્વિચ, લેમ્પ હોલ્ડર, વાયર અને પિન. તો મિત્રો તમને ખબર છે કે આપણા ઘરમાં સ્ટેરકેસ કનેક્શન ક્યાં હોય છે? હા, સીડી પાસે. જ્યારે આપણે સીડી ચડીએ છીએ ત્યારે એક સ્વિચથી આપણે લેમ્પ ઓન કરીએ છીએ ને સીડી ચડી જઈએ ત્યારે બીજી સ્વિચથી લેમ્પ ઓફ કરી દઈએ. એટલે કે એક લેમ્પને બે સ્વિચ દ્વારા ઓન ઓફ કરી શકીએ છીએ. તો મિત્રો હવે આપણે સ્ટેરકેસ કનેક્શન ચલાવવું છે. સૌપ્રથમ એક વાયરનો ટુકડો લેશું અને પહેલી સ્વિચના પહેલા ટર્મિનલમાં સ્ક્રૂડ્રાઈવર અને બીજી સ્વિચના પહેલા ટર્મિનલમાં આ વાયરના ટુકડો મૂકીએ. તો હવે આપણે વાયર લઈશું અને આપણે ત્રીજા ટર્મિનલ સાથે જોઈન્ટ કરીશું. તેમજ બીજી સ્વિચના ત્રીજા ટર્મિનલ સાથે તે જ વાયરને ફિટ કરીશું. આ કનેક્શન આપણે કનેક્શન કરીશું. તો મિત્રો એક વાયરમાં એક વાયર બંનેનો એક વાયર એ બંનેને આપણે જોડીશું. તો મિત્રો આપણે સ્ટેરકેસ કનેક્શન મોડેલનો એક વાયર લઈશું જેને પહેલી સ્વિચના બીજા ટર્મિનલ્સમાં ફિટ કરીશું. તો આપણે પિનનો બીજો વાયરને સ્વિચના બીજા ટર્મિનલ સાથે જોડીશું અને લૂઝ કરીને તેને ફિટ કરીશું. તો મિત્રો આપણે આ સ્ટેરકેસ કનેક્શન તૈયાર થઈ ગયા છે તો તેને આપણે 3D મોડેલ પર મૂકીશું. તો મિત્રો આપણે 3D મોડેલ પર મૂકી દઈએ છીએ. તો આપણે સ્વિચને ઓન કરીશું અને બીજી સ્વિચથી આપણે લેમ્પને ઓફ કરીશું અથવા તો એક લેમ્પને એક સ્વિચ દ્વારા ઓન તથા ઓફ કરી શકીએ છીએ. થેન્ક યુ. નમસ્તે મિત્રો, અમે ધોરણ 6 માં અભ્યાસ કરીએ છીએ. મારો પ્રોજેક્ટ છે ટુ વે કનેક્શન. તો મારું નામ ભારોડીયા માનવ છે. અમારા મિત્રોના ભોજાની જેલી, ડાભી હર્ષિલ, ભેંસકડીયા શ્રેયા, ચંદ્રાલા હેપી, નામ અને વિનર. તો હાલો મિત્રો આપણે 2 વે કનેક્શનની વસ્તુઓ જોશું. બે સ્વિચ, 3 ટર્મિનલ વાળી સ્ક્રૂડ્રાઈવર, વાયર, પિન, લેમ્પ હોલ્ડર. શું તમને ખબર છે આપણા ઘરમાં ટુ વે કનેક્શન ક્યાં હોય છે? જ્યારે આપણે સીડી ચડીએ છીએ ત્યારે સ્વિચને ઓન કરીએ છીએ, જ્યારે સીડી ચડીને સ્વિચને બીજી સ્વિચને ઓફ કરીએ છીએ. બે સ્વિચથી એક લેમ્પને ઓન ઓફ કરી શકીએ છીએ. ચાલો મિત્રો આપણે શરૂ કરીએ 2 વે કનેક્શન. સૌપ્રથમ એક સ્વિચ લેશું જે 3 ટર્મિનલ વાળી છે. સૌપ્રથમ પહેલા એક વાયર લેશું તેને પહેલી સ્વિચના પહેલા ટર્મિનલ સાથે તેને ફીડ કરીશું. તેમજ બીજી સ્વિચના પહેલા ટર્મિનલ સાથે તેને ફીડ કરીશું.